તો મિત્રો મેં જોયું છે કે કેટલા લોકો મનુસ્મૃતિનો હજુ પણ બચાવ કરી રહ્યા છે। મિત્રો મનુસ્મૃતિ ગુજરાતીની PDF તમે ડાઉનલોડ કરશો, એમાં આ 108 નંબરનો જે શ્લોક છે એ તમે જુઓ કે પીડા પામતા ધર્મ અને અધર્મને જાણવાવાળા વિશ્વામિત્ર ઋષિ ભૂખને લીધે ચંડાળના હાથમાંથી લઈને કૂતરાની જાંઘ ખાવા તૈયાર થઈ ગયા હતા। તો મિત્રો અહીંયા જુઓ, તે જેને તમે વિશ્વામિત્ર ઋષિ તરીકે માન આપો છો, એ વ્યક્તિ જ અહીંયા કૂતરાની જાંઘ ખાવા માટે, એમનું માંસ ખાવા માટે તૈયાર થઈ જાય છે। જો મનુસ્મૃતિનું જ માનીએ તો મિત્રો આવા બ્લન્ડરો તમને જોવા મળશે, બરાબર। તો હજુ કહું છું કે મનુસ્મૃતિ જેવી સ્મૃતિઓ, જે વ્યાસ સ્મૃતિ છે, એવા તમે વાંચ્યા ના હોય તો તમે મનુસ્મૃતિ અને બીજી સ્મૃતિઓ વાંચી લેજો, કેમ કે ઘણી અભદ્ર એના અંદર વસ્તુઓ લખેલી છે અને જેને વર્કઆઉટ કરવી જરૂરી છે અને જોઈ વાંચવી જરૂરી છે, સમજવી ઘણી જરૂરી છે।